Before we go ahead, let me introduce myself. Hi friends, I'm Naresh Prajapati. I am the director of two companies, VIP Academy Private Limited and KD Films Private Limited. હું 1996થી ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું. હું એક મેમરી ટ્રેનર પણ છું અને મેં મેમરી ઉપર ઘણી બધી સ્કૂલ્સ, કોલેજીસ અને બેંકમાં પણ લેક્ચર્સ આપેલા છે. Now let's learn something new. Guys, today I'm gonna teach you confusing words. Okay, તો દોસ્તો આજે આપણે શીખવાના છીએ કેટલાક એવા સ્પેલિંગ, કેટલાક એવા વર્ડ શબ્દો જે જોઈને તમે ઘણી વખત કન્ફ્યુઝ થાઓ છો. તમારી સામે શબ્દો છે ઇફેક્ટ, અફેક્ટ, ધેન, લૂઝ, બિસાઇડ્સ, સ્ટેશનરી, રાઈટ? તો આવા શબ્દો જ્યારે તમે જુઓ છો ત્યારે કોઈક વાર તો તમે કન્ફ્યુઝ થતા જ હશો. બટ ડોન્ટ વરી, આજે આપણે 20 આવા વર્ડ શીખીશું, એ પણ વિથ એક્ઝામ્પલ્સ, જેથી ફ્યુચરમાં તમે કન્ફ્યુઝ ન થાઓ. સો નંબર 1 ઇઝ ઇફેક્ટ. તો દોસ્તો ઇફેક્ટનો મિનિંગ છે અસર, અને બીજો અફેક્ટ શબ્દ છે જે એક વર્બ ક્રિયાપદ છે, એનો મિનિંગ અસર થવી. ઓકે, હવે ઇફેક્ટની વાત કરીએ તો ઇફેક્ટમાંથી ઇફેક્ટિવ બને છે. તમે ઇફેક્ટિવ ઇંગ્લિશ સ્પીકિંગ એવું સાંભળ્યું હશે, રાઈટ? અસરકારક. ઓકે, એક એક્ઝામ્પલ છે WEF, જેનું ફૂલ ફોર્મ છે વિથ ઇફેક્ટ ફ્રોમ. મીન્સ ઘણા બધા નિયમો અમુક તારીખથી અમલમાં આવતા હોય છે, તો WEF મીન્સ વિથ ઇફેક્ટ ફ્રોમ, એમાં ઇફેક્ટનો મિનિંગ અસર થાય છે. એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ પીપલ વિલ નેવર ફર્ગેટ ધ ઇફેક્ટ ઓફ કોરોના. તો કોરોનાની અસર લોકો કદાપી ભૂલશે નહીં. તો અહીંયા ઇફેક્ટ એટલે અસર, એ મિનિંગ છે. એન્ડ નાવ અફેક્ટ. હમણાં જ કહ્યું કે એક વર્બ છે, ક્રિયાપદ છે. ટુ અફેક્ટ મીન્સ અસર થવી કે કરવી. એક્ઝામ્પલ કે આનાથી બિઝનેસમાં બહુ જ મોટી અસર પડશે કે થશે. ઇટ વિલ અફેક્ટ ધ બિઝનેસ અ લોટ. નેક્સ્ટ ઇઝ દોસ્તો ધેન એન્ડ ધેન. તો THEN ધેનનો મિનિંગ પછી અથવા ત્યારે થાય છે, જ્યારે THAN એનો મિનિંગ ના કરતા એવો થાય છે. ઓકે, નાવ એક્ઝામ્પલ ઓફ THEN. તો પહેલો એક્ઝામ્પલ છે ધેન હી વેન્ટ ટુ સ્કૂલ. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને એનું ગુજરાતી થાય છે પછી તે સ્કૂલે ગયો. સેકન્ડ છે હી વોઝ ગોઈંગ ટુ સ્કૂલ ધેન. તો અહીંયા ધેનનું સ્પેલિંગ એ જ છે પણ મિનિંગ થશે તે ત્યારે, મીન્સ તે સમય સ્કૂલે જઈ રહ્યો હતો. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. હવે એક્ઝામ્પલ જોઈએ છે THAN મીન્સ ના કરતા. દોસ્તો તમે સ્કૂલમાં ગ્રેટર દેન, લેસ દેન એવું સાંભળ્યું હશે, શીખ્યા હશો, રાઈટ? ઓકે, અને એનો એક્ઝામ્પલ છે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. આ એક પ્રોવર્બ, કહેવત છે. આનો મિનિંગ છે ન મામા કરતા કાણા નહીં, ન મામા કરતા કહેણા મામા સારા, અથવા તો બિલકુલ ન હોવા કરતા કંઈક હોવું એ વધારે સારું છે. એન્ડ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ લૂઝ. LOSA લૂઝ એટલે હારવું, એન્ડ LOOSA લૂઝ એટલે ઢીલું. તો દોસ્તો પહેલા વાત કરીએ છીએ ટુ લૂઝ એ હારવું, એક ક્રિયાપદ છે, વર્બ છે, અને એક્ઝામ્પલ છે નો વન લાઇક્સ ટુ લૂઝ, એટલે કે કોઈને હારવું ગમતું નથી. નાવ LOOSA લૂઝ મીન્સ ઢીલું. એક્ઝામ્પલ ઇઝ હિઝ બેલ્ટ ઇઝ ટુ લૂઝ. તેનો બેલ્ટ ઘણો, અધરવાઇઝ વધુ પડતો, લૂઝ એટલે કે ઢીલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ બેર. BEAR. બેરના બે મિનિંગ છે, એક તો રીન્સ એનિમલ તરીકે અને સહન કરવું કે વેઠવું ક્રિયાપદ તરીકે. એન્ડ BARE બેર મીન્સ ખુલ્લું, નગ્ન. નાવ દોસ્તો તમે ટેડી બેર એવું શબ્દ તમે સાંભળ્યો હશે, ટેડી બેર. ઓકે, એન્ડ નાવ ધ એક્ઝામ્પલ ઇઝ આઈ સો અ બેર ઇન ધ ઝૂ. ઘણા લોકો બિયર બોલે છે. ઓકે, તો આઈ સો અ બેર ઇન ધ ઝૂ એનો મિનિંગ છે મેં પ્રાણી સંગ્રહાલયમાં એક હરીણ જોયું. એન્ડ નાવ ટુ બેર, હમણાં જ મેં વાત કરી આ સ્પેલિંગ, પણ ક્રિયાપદ તરીકે એનો મિનિંગ છે સહન કરવું. આઈ વિલ બેર ધ એક્સપેન્સીસ એટલે કે હું ખર્ચ સહન કરીશ, ઉઠાવીશ, વેઠીશ. એન્ડ BARE બેર મીન્સ ખુલ્લું કે નગ્ન. એક્ઝામ્પલ ઇઝ માય ફ્રેન્ડ ગોઝ ટુ અંબાજી વિથ બેર ફીટ, એટલે કે મારો મિત્ર અંબાજી ખુલ્લા મીન્સ નગ્ન પગે મીન્સ ખુલ્લા પગે જાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. નેક્સ્ટ ધેર. THERE ધેર મીન્સ ત્યાં, અને THEIR ધેર મીન્સ તેઓનું. એક્ઝામ્પલ ગો ધેર એન્ડ ગેટ મી અ ગ્લાસ ઓફ વોટર. તો અહીંયા ધેર મીન્સ ત્યાં જાઓ એ સેન્સમાં છે. એન્ડ THEIR ધેર મીન્સ તેઓનું. એન્ડ ધ એક્ઝામ્પલ ઇઝ
ધીસ ઇઝ ધેર લગેજ, આ તેઓનો સામાન છે. નેક્સ્ટ, બ્રેથ, BREATH, બ્રેથ એક નાઉન છે જેનો મિનિંગ શ્વાસ થાય છે, અને એ સ્પેલિંગની પાછળ ઈ મૂકીએ તો ક્રિયાપદ એટલે કે શ્વાસ લેવો થાય છે. નાવ, આ એક્ઝામ્પલ તમે ઘણા બધાએ સાંભળ્યું હશે કે આઈ વિલ લવ યુ ટીલ માય લાસ્ટ બ્રેથ. ઇટ મીન્સ હું તને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ. મેરેજ પહેલા આવું બધા બોલતા હોય છે, રાઈટ? ઓકે. એન્ડ નાવ ટુ BREATHE એક વર્બ છે, એનો ઉચ્ચાર અલગ છે, એને બ્રીથ બોલાય. બ્રીથ ઇટ મીન્સ શ્વાસ લેવો, મીન્સ શ્વાસોશ્વાસની ક્રિયા કરવી તે. ઓકે. એક્ઝામ્પલ ઇઝ બ્રીથ ઇન ડીપલી એટલે કે ઊંડો શ્વાસ લો. યોગા પ્રાણાયામમાં આવું બોલતા હોય છે. એન્ડ નેક્સ્ટ વર્ડ ઇઝ ઇટ્સ, ITS એપોસ્ટ્રોફી વગર ITS હોય તો એનું મિનિંગ તેનું થાય છે, અને જો ITS એટલે ઈટ પછી એપોસ્ટ્રોફી S હોય તો એનો મિનિંગ તે છે. એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ ઇઝ કે મહાબળેશ્વર ઇઝ ફેમસ ફોર ઇટ્સ નેચરલ બ્યુટી. તો મહાબળેશ્વર તેના કુદરતી સૌંદર્ય માટે ફેમસ છે. એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ ઓફ ધ સેમ વર્ડ ઇઝ ધ ફર્નિચર સ્ટોર સેલિબ્રેટેડ ઇટ્સ 10th એનિવર્સરી, એટલે કે ફર્નિચર સ્ટોરે તેની 10મી એનિવર્સરી સેલિબ્રેટ કરી. સિમ્પલ પાસ્ટ ટેન્સ. એન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ ઓફ ITS ઇટ્સ, જેમાં એપોસ્ટ્રોફી S એનો મિનિંગ છે ઇટ ઇઝ. એકચ્યુઅલી ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે અને એનો મિનિંગ તે છે. એક્ઝામ્પલ, ઇટ્સ ઇઝી ટુ લર્ન ઇંગ્લિશ એટ VIP, એટલે કે VIPમાં અંગ્રેજી શીખવું એ બહુ જ સહેલું છે. એન્ડ નાવ નેક્સ્ટ ઇઝ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ તો પ્રિન્સિપલ મીન્સ આચાર્ય કે મુદ્દલ થાય છે. વ્યાજ મુદ્દલ તમે સાંભળ્યું હશે, અને પાછળનો જો PLE આવે તો એનો મિનિંગ સિદ્ધાંત કે આદર્શ થાય છે. નાવ મિસ્ટર પટેલ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ અવર કોલેજ. તો મિસ્ટર પટેલ એ અમારી કોલેજના આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ છે. હવે સિદ્ધાંતની વાત કરીએ છીએ તો સ્પેલિંગ થોડો અલગ છે, પ્રિન્સિપલ બોલાય. એન્ડ એક્ઝામ્પલ ઇઝ મિસ્ટર પટેલ ઇઝ અ મેન ઓફ પ્રિન્સિપલ્સ, એટલે કે શ્રીમાન પટેલ એ સિદ્ધાંતોના માણસ છે, આદર્શવાદી છે એવું કહી શકાય. એન્ડ નેક્સ્ટ વન ઇઝ વુઝ એન્ડ વુઝ. તો WHOSE વુઝ મીન્સ કોનું થાય, અને WHO પ્લસ એપોસ્ટ્રોફી S મીન્સ કોણ છે. વુ ઇઝનું એ શોર્ટ ફોર્મ છે. નાવ એક્ઝામ્પલ, whose pen is this? ઇટ મીન્સ આ કોની પેન છે. એન્ડ નાવ એક્ઝામ્પલ ઓફ whose મીન્સ who પ્લસ is. who is the owner of this shop? આ દુકાનનો માલિક કોણ છે એ રીતે. નેક્સ્ટ વન ઇઝ ટુ, એટલે કે ની તરફ અથવા ને થાય છે, બટ TOO ટુના બે મિનિંગ છે, એક પણ અને એક વધુ પડતું. નાવ એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ, શી ઇઝ ગોઈંગ ટુ ટેમ્પલ મીન્સ તે મંદિર તરફ, મંદિરે જઈ રહી છે. એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ ગીવ ડેટ પેન ટુ મી, પેલી પેન મને આપો, ને એ સેન્સમાં છે દોસ્તો. નાવ TOO ટુ મીન્સ પણ થાય અને વધુ પડતું પણ થાય છે. ઇટ ઇઝ ટુ મચ, બહુ થયું હવે, વધુ પડતું છે, લાઈક ડેટ. એન્ડ આઈ એમ અ ટ્રેનર ટુ મીન્સ હું ટ્રેનર પણ છું એવો ભાવ છે. English Shaper. First time in India. Learn English through video lectures anytime, anywhere. English Shaper created by Mr. Naresh Prajapati, speaking expert and married trainer. એન્ડ નેક્સ્ટ વન ઇઝ કરિયર. ઘણા લોકો આ ભૂલ કરે છે, કેરિયર બોલે છે. તો કરિયર CARER, કરિયર એટલે કારકિર્દી, અને CARRIER કેરિયર મીન્સ વાહક. નાવ એક્ઝામ્પલ ઓફ કરિયર,
ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ યુ શુડ ગેટ ગાઈડન્સ અબાઉટ યોર કરિયર, એટલે કે જિંદગીમાં સફળ થવા માટે તમારી કારકિર્દી વિશેનું માર્ગદર્શન મેળવવું જોઈએ. એન્ડ નાઉ કેરિયર. તો દોસ્તો તમે સાયકલનું કેરિયર કે વ્હીકલ ઉપર હોય છે કેરિયર, તમે જોયું હશે. ધ કેરિયર ઓફ ધીસ બાઇસિકલ ઇઝ રસ્ટેડ, એટલે કે આ સાયકલનું જે કેરિયર છે કટાઈ ગયું છે, કાટ આવી ગયો છે. સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ ધીસ બાઇસિકલ હેઝ અ સ્ટ્રોંગ કેરિયર, આ સાયકલને સ્ટ્રોંગ એટલે મજબૂત કેરિયર છે. એન્ડ નેક્સ્ટ વન ઇઝ ડિયર, DEAR. ડિયર મીન્સ વહાલું થાય, પ્રિય થાય, મોંઘું થાય. અને DEER ડિયરનો મિનિંગ છે હરણ. ઓકે, માય ડિયર સિમરન આઈ મિસ યુ. તો અહીંયા ડિયરનો મિનિંગ શું થશે? પ્રિય થશે. એન્ડ વન મોર એક્ઝામ્પલ જે તમને ઇન્સ્પાયર કરશે. ડિયર પાસ્ટ, થેન્ક્સ ફોર ઓલ ધ લેસન્સ. ડિયર ફ્યુચર, આઈ એમ રેડી. ઇટ મીન્સ ડિયર પાસ્ટનો મિનિંગ છે પ્રિય ભૂતકાળ. થેન્ક્સ ફોર ઓલ ધ લેસન્સ, તે મને જે પાઠ ભૂતકાળના શીખવાડે એના માટે આભાર. ડિયર ફ્યુચર, પ્રિય ભવિષ્ય, આઈ એમ રેડી, હું તૈયાર છું. એન્ડ નાઉ ધ એક્ઝામ્પલ ઓફ DEER. ડિયર મીન્સ હરણ. આઈ સો એન ઓલ્ડ ડિયર નિયર માય અંકલ્સ હાઉસ. મારા અંકલના ઘરની નજીક, મકાનની નજીક મેં એક ઘરડું ડિયર એટલે કે હરણ જોયું. સિમ્પલ પાસ્ટ ટેન્સ. નેક્સ્ટ ઇઝ હિયર. HER હિયર મીન્સ અહીં થશે, અને HEAR હિયર મીન્સ સાંભળવું. ઓકે, એક્ઝામ્પલ કમ હિયર મીન્સ અહીં આવો. એન્ડ નાઉ હિયર એઝ અ વર્બ, હિયર એક ક્રિયાપદ છે. એન્ડ ધ એક્ઝામ્પલ ઇઝ વી કેન હિયર વિથ અવર ઇયર્સ. ઇટ મીન્સ આપણે આપણા કાનથી સાંભળી શકીએ છીએ. અને દોસ્તો મહાત્મા ગાંધીનું તમે ક્યાંક સાંભળ્યું કે જોયું હશે કે સી નો એવિલ એટલે કે ખરાબ જોશો નહીં, હિયર નો એવિલ એટલે કે ખરાબ સાંભળશો નહીં, એન્ડ સ્પીક નો એવિલ ઇટ મીન્સ ખરાબ બોલશો નહીં. એન્ડ નાઉ નેક્સ્ટ વન ઇઝ કોમ્પ્લિમેન્ટ એન્ડ કોમ્પ્લિમેન્ટ. સ્પેલિંગમાં તમે જોશો તો PLI અને PLE બાકી બધું તમને સેમ લાગશે. ઓકે, કોમ્પ્લિમેન્ટ COMPLIMENT, it means મુબારકબાદી પ્રશંસા. એન્ડ ધ એક્ઝામ્પલ ઇઝ થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ, પ્રશંસા બદલ આભાર. એન્ડ નાઉ કોમ્પ્લિમેન્ટ COMPLEMENT, ઇટ મીન્સ પૂરક. એક્ઝામ્પલ, આ બંને સૂચનો એકબીજાના પૂરક છે. ઇન ઇંગ્લિશ, ધીસ ટુ સજેશન્સ કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. ધીસ ટુ સજેશન્સ કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. એન્ડ નાઉ નેક્સ્ટ વન ઇઝ beside. it means બાજુમાં, and besides means તદુપરાંત, વધુમાં. એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ ઇઝ sit beside me. it means મારી બાજુમાં બેસો. પણ જો આ beside ની બાજુમાં s એડ કરો તો besides થાય, જેનો મિનિંગ ઉપરાંત થાય. besides English I like ગુજરાતી. અંગ્રેજી ઉપરાંત મને ગુજરાતી ગમે છે. એન્ડ નેક્સ્ટ વર્ડ ઇઝ ડેઝર્ટ. ડેઝર્ટ મીન્સ રણ, એ તમે સાંભળ્યું હશે. પણ જમ્યા પછીનું, ભોજન પછીનું મિષ્ટાન જે ખાઈએ છે એને ડેઝર્ટ કહેવાય છે દોસ્તો. એમાં ડબલ S આવે છે વચ્ચે. એન્ડ ધ એક્ઝામ્પલ ઇઝ ધ લાર્જેસ્ટ ડેઝર્ટ ઓફ ધ વર્લ્ડ ઇઝ ધ સહારા ડેઝર્ટ, એટલે કે દુનિયાનું સૌથી વિશાળ મોટું રણ કયું છે? સહારાનું છે. એન્ડ નાઉ તમે કોઈક વખતે જ્યારે બુકિંગ કરાવો છો હોટલમાં તો આવું લખેલું હોય છે સૂપ ટુ ડિઝર્ટ, એટલે સૂપથી લઈને ડિઝર્ટ સુધી. અને એનું ગુજરાતી મેં હમણાં જ કહ્યું, ભોજન પછીનું મિષ્ટાન. ઓકે, એન્ડ નાઉ પ્લેન. PLAN પ્લેન મીન્સ વિમાન ઓર સમતલ થશે, જ્યારે PLAIN પ્લેન મીન્સ સાદું સરળ થશે. એક્ઝામ્પલ ઓફ પ્લેન, આઈ ડોન્ટ એન્જોય ટ્રાવેલિંગ બાય પ્લેન, એટલે કે પ્લેન દ્વારા ટ્રાવેલિંગ કરવું મને મજા નથી આવતી, મને ગમતું નથી. એન્ડ સેકન્ડ, ગીવ મી પ્લેન વોટર, એટલે કે મને સાદું પાણી આપો. મોસ્ટ પીપલ ડુ નોટ ડ્રિંક ઇનફ પ્લેન વોટર, મોટા ભાગના લોકો પૂરતું પ્લેન વોટર પીતા નથી. એન્ડ નાઉ નેક્સ્ટ વર્ડ ઇઝ સ્વીટ. સ્વીટ એટલે મીઠું પણ થાય ને વહાલું પણ થાય. એન્ડ સ્વીટ્સ જો બોલીએ છીએ તો એનો મિનિંગ મીઠાઈ થશે. એક્ઝામ્પલ, એવોઇડ સ્વીટ આઇટમ્સ, એટલે કે મીઠી ગળી આઇટમ ટાળો. એન્ડ સેકન્ડ, we met a sweet little child. અહીંયા સ્વીટનો મિનિંગ શું થશે? પ્રિય વહાલું થશે. ઓકે, એન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધીસ લડ્ડુ ઇઝ ટુ સ્વીટ ફોર મી. આ લાડુ મારા માટે વધુ પડતો મીઠો મીન્સ ગળ્યો છે. એન્ડ નેક્સ્ટ વન ઇઝ સ્વીટ્સ. ઇટ મીન્સ મીઠાઈ. આઈ ડોન્ટ લાઇક સ્વીટ્સ, મને મીઠાઈ ભાવતી નથી, ગમતી નથી. ઇટિંગ સ્વીટ્સ ઇઝ બેડ ફોર અવર ટીથ. ઇટ મીન્સ મીઠાઈ ખાવી આપણા દાંત માટે ખરાબ છે.
એન્ડ નેક્સ્ટ વાળી સ્ટેશનરી મીન્સ લેખન સામગ્રી. તમે સ્ટેશનરીની દુકાન સાંભળી હશે અને એની સામે બીજો વર્ડ છે સ્ટેશનરી, એનો મિનિંગ થશે સ્થિર. તો દોસ્તો બંનેના સ્પેલિંગમાં તમે જોશો તો સ્ટેશનરી નરી છે ને, જે લેખન સામગ્રી હોય એમાં NERY હશે ને પેલામાં NARY હશે. એક્ઝામ્પલ, ધેર ઇઝ અ સ્ટેશનરી શોપ નિયર માય હાઉસ, કે મારા ઘરની નજીક એક સ્ટેશનરી શોપ છે. તો એના સ્પેલિંગમાં તમે જુઓ STATIONERY છે, રાઈટ. એન્ડ નાઉ સેકન્ડ સ્ટેશનરી STATIONARY, એનો મિનિંગ છે સ્થિર. ધ ચેર શુડ બી સ્ટેશનરી એન્ડ નોટ મૂવેબલ, એટલે કે ચેર છે એક સ્થિર હોવી જોઈએ, મૂવેબલ એટલે કે અસ્થિર નહીં હોવી જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ ઇટ ઇઝ ઇઝી ટુ એમ એટ અ સ્ટેશનરી ઓબ્જેક્ટ, એટલે કે સ્ટેશનરી ઓબ્જેક્ટનો મિનિંગ છે સ્થિર પદાર્થ હોય એને એમ કરવું, એટલે એની બાજુ તાકવું, નિશાન તાકવું એ ઇઝી, સરળ છે. એન્ડ બોનસ દોસ્તો, મેં તમને 20ની વાત કરી હતી, પણ હવે હું તમને 21st શીખવાડવાનો છું, શબ્દ શીખવાડવાનો છું, 21મો, ડેટ ઇઝ બર્થ એન્ડ બર્થ. બંનેનું સ્પેલિંગ અલગ છે. BIRTH બર્થ એટલે જન્મ થાય, એન્ડ BERTH બર્થ મીન્સ બેઠક કે ગાઢ થાય છે. હી હેઝ બીન ડીપ સિન્સ બર્થ, એનું મિનિંગ છે તે જન્મથી, ડીપ એટલે બહેરો છે. એન્ડ BERTH refers to a place to sleep, usually on a train or a ship, a place for a boat. તો દોસ્તો BERTH નો મિનિંગ મેં કહ્યું કે બેઠક કે ગાઢ, ખાસ કરીને ટ્રેન કે શિપ, જહાજમાં જે ઊંઘવાની જગ્યા છે એ, અથવા તો બોટ છે અને જે જગ્યાએ ગાઢ ઉપર રાખવાની એને પણ બર્થ કહીશું. એક્ઝામ્પલ ઇઝ ઈચ પેસેન્જર સ્લેપ ઓન ધ બર્થ અલોટેડ ટુ ધેમ, એટલે કે દરેક પેસેન્જર ઊંઘ્યા એ જગ્યા ઉપર જે તમને એલોટ કરવામાં આવી હતી. આઈ હોપ યુ મસ્ટ હેવ લાઇક दिस वीडियो. दोस्तों मैंने आशा है कि तुमने આ वीडियो गम्यो हशे. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.